અંતર્યામી છે, બધું જાણે છે, તારે ન ખવાય તે બાધા લીધી છે. હો, આમ વિચારતા વિચારતા રાત વીતી ગઈ અને એ નીકળી ગયા ઘરે જઈને. એ ભાઈ જમ્યા હશે ને સૂઈ ગયા હશે. ત્યાં રાજાને ત્યાં એક સમાચાર આવ્યા કે ભાઈ એક ઝાડની નીચે જે ચોરને પકડવા સિપાહીઓ ગયા હતા ને, એ સિપાહીઓ ત્યાં કોઈ ઝેરને કારણે મરી ગયા છે. એ જ ઝાડની નીચે જ્યાં ચોર બેઠો હતો, એ જ ઝાડની નીચે સિપાહીઓ જે ચોરને પકડવા ગયા હતા, એ આ ચોર ઉભો થઈને ઘરે ગયો અને સિપાહીઓ ત્યાં પહોંચ્યા. આખી રાત ચોરને શોધતા શોધતા વીતી ગઈ હતી. એમને ભૂખ લાગી, એમની નજર પડી ખાંડના ગાડા પર, પતાસા જોયા. એટલે એમણે વિચાર કર્યો કે ચાલો એક એક પતાસું ચારેય સિપાહીઓ વેચી લઈએ. ચારેય સિપાહીઓએ એક એક પતાસું ખાધું. થયું એવું કે એમને ઝેર ચડ્યું પતાસામાંથી અને એ ત્યારે ચાર મર્યા. છેલ્લે જતા જ્યારે તપાસ કરવામાં આવી રાજાજી દ્વારા, ત્યારે ખબર શું પડી કે એ ગાડું જે લબડતું હતું ડાળી પર, એની ઉપર એક મરેલો સાપ લટકતો હતો. મરેલો સાપ લટકતો હતો અને એના મોઢામાંથી જે ઝેર પડ્યું હતું ને, આ પતાસામાં શોષાઈ